વાહનો પસાર થાય ત્યારે આ પુલમાં વાઇબ્રેશન થાય તેવું પણ ગામ લોકોએ જણાવ્યું હતું। સાથે સાથે પુલની બંને બાજુ રીલિંગ પણ નબળી હોવાને કારણે અકસ્માતનો ભય બતાવી રહ્યો છે। મામલાને ગંભીરતાથી લીધા બાદ ખુદ ભાજપના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। પુલના હાલની સ્થિતિ જોઈને ભાજપના આગેવાનો ચિંતિત થયા અને કોઈ ઘટના બને તે પહેલા રિપેરિંગ અથવા પુલ નવો બનાવવાની માંગ કરી છે। સ્થાનિકોની સુરક્ષા મુદ્દે સરકારને સજાગ કરવા પ્રયાસ, પુલ દુર્ઘટના ન બને તે માટે ભાજપના આગેવાનોની ચિંતા। સરપંચ જીતુભાઈ મારી હાટીના જે વડોદરાની અંદર દુર્ઘટના બની પુલની, આવી દુર્ઘટના ન બને એની કાળજી રાખીને આજે મીડિયા સમક્ષ આવીને આજે અમારા માળિયા શાસન રોડ ઉપર આ વિસ્તારનો જીવનદોરી સમાન જે પુલ છે એ અંદરના ગાળાની અંદર ખૂબ જર્જરિત છે અને છેલ્લા લગભગ 40 વર્ષ પહેલાં બનેલો પુલ છે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે જે કંઈ આમાં રિપેરિંગ થતું હતું રિપેરિંગ, અને જો કંઈ એસ્ટિમેટ બની અને તાત્કાલિક ધોરણે જે કાંઈ થતું હોય એ વહેલી તકે કરી અને કોઈ દુર્ઘટના ન બને એ પહેલાં કામ કરવા એવી અમારી અરજ છે।